નમસ્કાર. ગુજરાતના સરકારી કર્મચારીઓ અને એમના પરિવારો માટે બે મોટા અને સારા સમાચાર આવ્યા છે. રાજ્ય સરકારે પેન્શન અને મેડિકલ લાભોને લઈને બે બહુ જ મહત્વના નિર્ણયો જાહેર કર્યા છે અને આની સીધી સકારાત્મક અસર હજારો લોકોના જીવન પર પડવાની છે. ટૂંકમાં કહીએ તો પેન્શન અને તબીબી સારવારના નિયમોમાં કર્મચારીઓ માટે હવે બહુ મોટી રાહતની વાત છે. આનાથી એમની જે ઘણી સમસ્યાઓ હતી એનો હવે અંત આવી શકે છે. તો ચાલો સૌથી પહેલા નિર્ણયની વાત કરીએ. આ નિર્ણય છે પેન્શનની ચૂકવણીને વધુ સરળ બનાવવા બાબતે. જુઓ, અત્યાર સુધી થતું હતું એવું કે પેન્શન પેમેન્ટ ઓર્ડર એટલે કે પીપીઓ બુક અને આધાર કાર્ડમાં જો નામમાં જરાક પણ ફેરફાર હોય તો ઘણા પેન્શનરોનું પેન્શન જ અટકી જતું. પણ હવે નવા નિયમ પ્રમાણે તિજોરી કચેરી ખાતરી કરી લેશે કે આ બંને ડોક્યુમેન્ટમાં જે વ્યક્તિ છે એ એક જ છે. અને જો એવું હશે તો પેન્શન અને એરિયર્સ બધું જ વગર કોઈ રોકટોક ચાલુ કરી દેવામાં આવશે. આ એક બહુ મોટી રાહત છે. અને આ તકલીફ ક્યાં થતી હતી ખબર છે? ખાસ કરીને જે નામની પાછળ ભાઈ, કુમાર, લાલ, દાસ કે બહેન જેવા શબ્દો લાગતા હોય ને ત્યાં. ખરેખર તો આ નાનો મુદ્દો લાગે, પણ આના લીધે હજારો લોકો અટવાતા હતા. પણ ચાલો, હવે એનો ઉકેલ આવી ગયો છે. ચાલો હવે આવીએ બીજા મહત્વના નિર્ણય પર. આ નિર્ણય આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ તરફથી છે. અને આમાં કુટુંબ શબ્દની જે વ્યાખ્યા હતી એને વધારે વ્યાપક બનાવવામાં આવી છે. તો સવાલ એ છે કે મેડિકલ સારવારના લાભો માટે હવે સરકારી કર્મચારીના કુટુંબમાં કોણે ગણવામાં આવશે? ચાલો જોઈએ. આ નવા નિયમનો જે મૂળભૂત પાયો છે એ એકદમ સરળ છે. જે પણ સભ્યો આર્થિક રીતે સરકારી કર્મચારી પર નિર્ભર હોય એમને હવે કુટુંબનો જ એક ભાગ ગણવામાં આવશે. તો આ નવી અને વિસ્તૃત વ્યાખ્યામાં કોણ આવે છે? એમાં હવે કર્મચારીના માતાપિતા, એમના જીવનસાથી, સંતાનો, દત્તક લીધેલા સંતાનો અને ખાસ તો એમની સાથે રહેતા ભાઈ બહેનોને પણ સામેલ કરી લેવાયા છે. આ ખરેખર એક બહુ મોટો અને મહત્વનો સુધારો કહી શકાય. આટલું જ નહીં, આ નવા નિયમો પ્રમાણે જે સભ્યો આશ્રિત ગણાશે એમને કેટલાક ખાસ લાભો પણ મળવાના છે. ચાલો એની વિગતો પણ જાણી લઈએ. તો સવાલ એ છે કે કોઈ સભ્યને આશ્રિત ક્યારે ગણાય? તો નિયમ એકદમ સાફ છે. જો પરિવારના કોઈ સભ્યની બધા જ સોર્સમાંથી થતી કુલ માસિક આવક માત્ર 500 રૂપિયા કરતાં ઓછી હોય તો જ એમને કર્મચારી પર સંપૂર્ણપણે નિર્ભર માનવામાં આવશે. અને આનો સૌથી મોટો ફાયદો શું છે? એ છે કે આવા બધા જ આશ્રિત સભ્યોને હવે પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના એટલે કે PMJAY હેઠળ કેશલેસ મેડિકલ સારવારનો લાભ પણ મળશે. આ બહુ મોટી વાત છે. અને એક ખાસ વાત, સરકારે આ બંને સુધારાઓને તાત્કાલિક અસરથી લાગુ કરવાનો આદેશ આપી દીધો છે. મતલબ કે આ બધા લાભો માટે હવે કોઈએ રાહ જોવાની જરૂર નથી. એ અત્યારથી જ લાગુ થઈ ગયા છે. ટૂંકમાં કહીએ તો સરકારના આ બંને નિર્ણયો સરકારી કર્મચારીઓ અને એમના પરિવારો માટે એક સુરક્ષા કવચ બનીને આવ્યા છે. એનાથી એમને સામાજિક અને આર્થિક બંને રીતે વધુ સુરક્ષા મળશે. અને ખાસ કરીને જ્યારે માંદગી જેવો કોઈ મુશ્કેલ સમય આવે ત્યારે એમની આર્થિક ચિંતાઓ ચોક્કસપણે ઓછી થશે.